સુરતમાં સતત આગના બનાવો બની રહ્યા છે ત્યારે સરથાણા વિસ્તારમાં આવેલા સીવાડા નાકા પાસે આવેલ વાલમનગર સોસાયટીમાં આગ લાગી ગઈ હતી। વાલમનગર સોસાયટીના ત્રીજા માળે પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે, જેમાં કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હતો। ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાથી કેમિકલમાં આગ લાગી ગઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। સુરતમાં સતત આગના બનાવો બની રહ્યા છે ત્યારે સરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા નાકા પાસે આવેલ વાલમનગર સોસાયટીમાં આગ લાગી ગઈ હતી। વાલમનગર સોસાયટીના મકાનના ત્રીજા માળે પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે, જેમાં કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હતો। ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાથી કેમિકલ આગ લાગી ગઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। સીમાડા નાકા પાસે આવેલા વાલમનગર સોસાયટીમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી। આગ લાગતા આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો। કેમિકલમાં આગ લાગી હોવાથી ધુમાડો દૂર સુધી જોવા મળ્યો હતો। સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। ફાયર બ્રિગેડના અધિકારીઓએ કહ્યું કે કોલ મળતા ફાયરનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો। 5 લોકો ફસાયા, જેમને બહાર કાઢવામાં આવ્યા હતા। એક મૃતદેહ પણ મળી આવ્યો હતો। સમગ્ર પતરાનો શેડ ગેરકાયદેસર રીતે ઊભો કરવામાં આવ્યો હતો, તેમાં કેમિકલનો જથ્થો હોવાથી આગ લાગી હતી। આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વાલમનગરમાં એક મકાનમાં આગ લાગવાના મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઇજાગ્રસ્ત લોકોની મુલાકાત પણ લીધી હતી। આ ઘટનામાં 6 લોકો દાઝી જતા દાખલ કરાયા છે। સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત શિક્ષણ મંત્રીએ કરી અને તમામ લોકોની સારવારમાં કચાસ ન રાખવાના આદેશ આપવામાં આવ્યા છે। વાલમનગરની અંદર ગૃહ ઉદ્યોગ તરીકે જે સાડીના રેણ વગેરેની કામગીરી આખા વિસ્તારમાં ઘરઘરાવ અને દુકાનમાં કે માળ ઉપર કામગીરી અનેક લોકો કરી રહ્યા છે। એમાંના સવારમાં કોઈ શોર્ટ સર્કિટ વગેરેમાંથી આગ લાગે, હજી એનું કારણ અને તપાસ શરૂ છે, પરંતુ 6 લોકો દાઝા છે। એમને અમે સ્મીમેર હોસ્પિટલમાં મેયરશ્રીને અમે પહોંચી ગયા છીએ। એમની તમામ પ્રકારની સારવાર અને કોઈ પણ જગ્યાએ કચાશ ન રહે અથવા તો એને ખોડખાપણ ન રહે એવી તમામ ડૉક્ટરોને સૂચના આપી છે। બાકીની જે પરિસ્થિતિ છે, દવાથી લઈને બહારની વગેરે, એ બધી વ્યવસ્થા અમે સ્મીમેર હોસ્પિટલમાં કરવા માટે કહ્યું છે। જ્યારે ફાયર બ્રિગેડ અને પોલીસ અન્ય તપાસ આગળ કરી રહી છે, જે કાયદેસરની કાર્યવાહી થશે। જે પતરાના શેડમાં આ કામકાજ ચાલી રહ્યું હતું, તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે? એ પાલિકા અવારનવાર આ વિસ્તારને જોકે આ વિસ્તાર આખો સુડામાંથી આવેલો કોર્પોરેશનની અંદર છે। લગભગ એક પણ સોસાયટી એ સમયમાં પ્લાન પાસ કે વગેરે થયેલ નથી, બધી ફાઇલો ઉપર છે। તો આનો પણ તપાસ કરશે। જે આ તો કોર્પોરેશન બન્યા પહેલાં, કોર્પોરેશનમાં ભળ્યા પહેલાંની આ બધી સોસાયટીઓ બની ચૂકેલી ખૂબ જૂના સોસાયટીઓ છે। આ સોસાયટીની અંદર પણ કોર્પોરેશન જે તપાસ કરી કામગીરી કરી રહી છે, એ ચોક્કસ પ્રકારે નિયમ પ્રમાણે કરશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।